પ્રથમ પહેલ રશિયા યુક્રેન યુદ્ધ રોકવા ત્રિપક્ષીય વાટાઘાટો શરૂ। સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી ખાતે રશિયા યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રથમ રાઉન્ડની બેઠક યોજાઈ છે। આ ઉચ્ચસ્તરીય મંત્રણામાં રશિયા અને યુક્રેન ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો। વર્ષોથી ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષને વિરામ આપવા માટે તટસ્થ ભૂમિ પર યોજાયેલી આ બેઠકને આંતરરાષ્ટ્રીય સમુદાય ખૂબ જ આશાસ્પદ નજરે જોઈ રહ્યો છે। સંયુક્ત આરબ અમીરાત મધ્યસ્થી પ્રક્રિયામાં યજમાન તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। આ બેઠકમાં મુખ્યત્વે યુદ્ધ વિરામની શરતો, બંધકોની અદલાબદલી અને નાગરિક સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે। અમેરિકાની હાજરીમાં મંત્રણામાં નિર્ણાયક માનવામાં આવી રહી છે, કારણ કે પશ્ચિમી દેશોનું સમર્થન યુદ્ધના ભાવિ માટે અત્યંત મહત્વનું છે। જોકે બંને પક્ષો વચ્ચે દાયકાઓ જૂના પ્રાદેશિક વિવાદો હજુ પણ યથાવત છે, પરંતુ રાજદ્વારી માધ્યમથી ઉકેલ લાવવાની આ પહેલને નિષ્ણાતો એક હકારાત્મક શરૂઆત ગણાવી રહ્યા છે। આગામી દિવસોમાં મંત્રણાના બીજા તબક્કાની રૂપરેખા તૈયાર કરવામાં આવી, જેમાં જટિલ રાજકીય પ્રશ્નો પર વધુ ઊંડાણપૂર્વક ચર્ચા થવાની શક્યતા છે। વૈશ્વિક અર્થતંત્ર અને ઉર્જા પુરવઠા પર આ યુદ્ધની નકારાત્મક અસરોને જોતા વિશ્વના મોટાભાગના દેશો આ શાંતિ પ્રક્રિયાને સમર્થન આપી રહ્યા છે। અબુધાબી મંત્રણા જો સફળ રહેશે તો તે આધુનિક સમયના સૌથી મોટા માનવીય અને આર્થિક સંકટનો અંત લાવવામાં મહત્વની કડી સાબિત થઈ શકે છે।